નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, ફરીથી ગુજરાત ઉપર સર્જાયેલી બંગાળની ખાડીની સિસ્ટમ ભારે વરસાદ લાવી શકે છે। આજે મોડી રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। 24 કલાક દરમિયાન અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર સ્થિર હોવાના કારણે ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિસ્ટમ મજબૂતની સાથે ઘાટા વાદળોની સાથે સક્રિય છે, જેના કારણે આ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવશે અને વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે। આગામી 2 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે। આજે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। ઓફશોર ટ્રફના કારણે 30 જુલાઈ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, ડાંગ તેમજ પંચમહાલમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। આ સાથે મિત્રો વધુમાં જણાવ્યું છે કે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી છે। આ વખતનું વહન અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય ભાગોમાં સારો વરસાદ લાવી શકે છે। આ સાથે જ સૌરાષ્ટ્રના ભાવનગર વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતાઓ રહેલી છે। બંગાળના ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। આ બોરો સર્ક્યુલેશન મધ્યપ્રદેશથી ગુજરાત બાજુ 1-2 દિવસમાં આવી શકે છે, જેથી 28 થી 30 જુલાઈ સુધી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। ઓફશોર ટ્રફના કારણે 30 જુલાઈ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ જોવા મળી શકે છે। તેમજ મિત્રો વધુમાં જાણીએ તો આજે મોડી રાત્રિ દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત જોવા મળી શકે છે। આજે વડોદરા, છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। અમરેલી, આણંદ, ભરૂચ, ભાવનગર તેમજ બોટાદ, અમદાવાદ, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં અતિભારે વરસાદની શક્યતાઓ છે। જ્યારે ગીર સોમનાથ, રાજકોટ, ખેડા, અરવલ્લી, સુરત તેમજ તાપી, ગાંધીનગર, સાબરકાંઠા, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં પણ ભારેથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। બંગાળની ખાડીની સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ અનેક ભાગોમાં ઘેરતી જશે અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે।